ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી સરદાર પટેલ બાગથી બાબા સાહેબની પ્રતિમા સુધી વિશાળ રેલી યોજાઈ। ભારતીય સંવિધાનના પુસ્તકનું પૂજન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજે 26 નવેમ્બર સમગ્ર દેશમાં જ્યારે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માનમાં ડીસા તાલુકા અને શહેરના નાગરિકો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ સવારે ડીસાના સરદાર પટેલ બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વંદન કરવામાં આવ્યા। ત્યાંથી એક ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું। આ રેલી સરદાર પટેલ બાગ બગીચા સર્કલથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પર ફરી દીપક હોટલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે સંવિધાનના પુસ્તકનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી અને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સભા સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અનેકો શીર્ષસ્થ નેતા અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ નવાડિયા, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી, ડીસા વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી હાજર રહ્યા। આ ઉપરાંત સંગઠનના હોદ્દેદારોમાં જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને જસુભાઈ, જિલ્લા પ્રમુખ ચંદુભાઈ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, ડીસા શહેર પાર્ટી પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પ્રમુખ અશોકભાઈ તથા મહામંત્રીઓ રમેશભાઈ, કનુભાઈ, અશોકભાઈ અને શૈલેષભાઈ રાયગોર જોડાયા હતા। કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતાબેન, વોર્ડ નંબર 10ના સદસ્ય શ્રી અમિતભાઈ રાજગોર, અનુસૂચિત જાતિ પાર્ટી શહેર પ્રમુખ કિરણભાઈ મકવાણા, માર્કેટયાર્ડના ડિરેક્ટર શ્રીમતી નૈનાબેન પરમાર, રસાણા અને ભોયણના પ્રભારી શ્રીમતી દેવલબેન શુક્લા તેમજ મહેન્દ્રભાઈ શ્રીમાળી સહિત નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અનુસૂચિત જાતિ મોરચા અને ડીસા શહેર તાલુકા સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। 26 નવેમ્બર 1949ના દિવસે અમલમાં આવ્યું। એના યાદગીરી રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા 2015માં 26 નવેમ્બરના દિવસને બંધારણ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો। તેવા આપણા સૌના ગૌરવ સમાન આજના બંધારણ ગૌરવ દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ નવાડિયાજી, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ,